આપણી સાથે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને જુઓ, બજારમાં અત્યારે નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવી છે। 25,400 પાસેથી નિફ્ટી થોડુંક ઉપર આવતું જોવા મળ્યું છે। 60,000ની નીચે ગયા બાદ બેંક નિફ્ટીમાં એક સારી રિકવરી છે। તમને લાગે છે અહીંયાથી થોડોક ઉપર ટકી રહેવાનો પ્રયાસ બજાર અહીંયાથી કરી રહ્યું છે ખાસ કરીને? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો ફ્રાઇડેના સેશનમાં આપણે એક શાર્પ સેલ ઓફ જોયું હતું અને આજે જે છે 25,400ની આજુબાજુથી બજારે થોડું સપોર્ટ લઈને એક પુલબેક રેલી આપી છે। મારા હિસાબથી આ પુલબેક રેલી જળવાઈ રહેશે જ્યાં સુધી આજનો જે લો છે એ બ્રેક નથી થતો ત્યાં સુધી ડેફિનેટલી લાગે છે કે એક પુલબેક રેલી આવી શકે અને નિફ્ટી 25,650થી લઈને 25,700 સુધી બી જઈ શકે। સો આજના લો ક્રુશિયલ છે ફોર બોથ નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી। જ્યાં સુધી હોલ્ડ કરે છે મને લાગે છે બંનેમાં એક પુલબેક રેલી આવી શકે છે। બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી। નિફ્ટી એની 50 દિવસ 20 દિવસની મૂવિંગ એવરેજ તોડી નાખી છે, પણ બેંક નિફ્ટી હજુ બી એના 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જ સસ્ટેન કરી રહ્યા છે। તો આજનો લો જો અગર જળવાઈ રહે તો બેંક નિફ્ટી બી મને લાગે છે ઉપરમાં 60,800 સુધી જઈ શકે છે। તો આજના ટ્રેડિંગ સેશનના હિસાબે કાં તો કાલના ટ્રેડિંગ હિસાબે 52 ટિપ્સની રણનીતિ રાખી શકાય વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ બિલો ટુડેઝ લો। એટલે જુઓ, ખાસ કરીને જે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આજના જે નીચલા સ્તર બનતા દેખાયા છે નિફ્ટીની અંદર 25,371ની આજુબાજુના, એના સ્ટોપ લોસ રાખીને તમે અહીંયાથી ટ્રેડ કરી શકો છો। એક સારી રિકવરી પ્લે થતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું। પરંતુ આજે